આજે હતો સન્ડે તો શિવાંશ મને ઉઠાડવા માટે આવી ગયો. હાલો પપ્પા નાસ્તો કરા. પહોંચી ગયા નાસ્તો કરવા. નાસ્તો કરીને કમ્પ્લીટ થઈને રેડી થઈને રવિવાર છે તો છોકરા લોકો નીચે રમાડવા માટે લઈ જાય કે ઘરે કામકાજ ચાલુ થઈ જાય ને ફટાફટ રેડી થઈ જાય બધા. પછી તો આયનભાઈ ને મજા પડી ગઈ. અહીંયા રાઇટર નું ટાયર નાખવા માટે અમે નીકળી ગયા માઈ સાયકલ ને ત્યાં. હું ને શિવાંશ પહોંચી ગયા રજનીભાઈ ને ત્યાં. રજનીભાઈ ને ભાઈ મસ્ત શોરૂમ બનાવ્યો છે સાયકલ નો. નાને થી લઈને મોટી સુધી સાયકલ તમને સસ્તા ભાવે મળી જશે. સાથે સાથે રમકડાનો પણ સ્ટોલ કરી નાખ્યો છે. બહુ મસ્ત ગોડાઉન કર્યું છે સાકરના નાકે. બેરિંગ નાખી દીધા કમ્પ્લીટ કરીને રજનીભાઈ ને બાય બાય કરીને ઘરે આવ્યા. ભમરડો લીધો આયન્સ માટે ને શિવાંશ માટે બુલેટ બાઇક. ચલો પછી નીચે આવી ગયા રાઇટર લઈને. ભાઈ જોઈ લો રાઇટર ચલાવે છે. જોરદાર ફોટોસ ક્લિક કર્યા તમે જોઈ લીધા. શિવાંશને ગોતવા નીકળવું પડ્યું. મયુરભાઈ ને ત્યાં રમતો તો રમવા દીધો. જેઠાલાલ જોતા જોતા ભોજન મસ્ત બપોરનું કમ્પ્લીટ કર્યું. અને બાલ્કનીમાં ભાઈ રમતા હતા. મજા પડી ગઈ જોવાની. પછી હું ને શિવાંશ નવરા હતા. હું ગાવતી નહોતી નીકળી ગયા બરફ. બપોરે રેકડીનો બરફ ખાધો જોરદાર. કોઈને ખબર નહોતી ઘરે કીધા વગર આવી ગયા હતા. પછી આવી ગયા ગામડેથી ઘઉં. મારા હાડુભાઈ ઘઉં મોકલા હતા. શિવાંશ ક્યારનો ખોલું કરતો હતો ને ફાઇનલી કાતરથી કટિંગ કરીને એને દોરી ખેંચીને ખોલીને જોયા ઘઉં. પછી આઈપીએલ ને સાથે સાથે મમ્મી ઘઉંની સાફ સફાઈ ચાલુ કરી દીધી છે. આપણે આવી ગયા સલૂનમાં હેર સેટ કરવા માટે. આ ગ્રોથ વધી ગયો તો એ કટ કર્યો. પછી આવી ગયા સબ્જી માર્કેટમાં. ફાઇનલી સબ્જી લઈને પછી પાણીપુરીની એક પ્લેટ મેન પૂજાએ દાબી. મજા પડી ગઈ. જોરદાર પાણીપુરીની મોજ લીધી ને પછી સોસાયટીમાં આયનભાઈ એક પછી એક બધા રમાડવા આવતા હતા. અને સાંજ પડી ભગવાનની આરતી કરી દર્શન કરીને ભોજનની તૈયારી ચાલી રહી છે. છોકરા લોકોની સાથે થોડી વાર બોલથી રેમા. જાળી તૂટી ગઈ એનું થોડું ઇન્સ્ટ્રક્શન આપ્યું આનું કઈ કરો નકર કોક પડશે ને તો હાવ મરશે. આ એક ગંભીર મુદ્દો છે જે મેં ટકોર કરી છે. થાય ત્યારે જોઈ લઈશું. મોડે સુધી હમણ કરી ભાઈ સોસાયટીમાં નીચે. વિડીયો આપણે એન્ડ કરી દે. લાઈક ફોલો શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. ભગવાનને પોટરતી થશે બધાને મારા જય સ્વામી નારાયણ.